દોસ્તો, મિડ એજ બાઇકર્સ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. તો શરૂ થાય છે અમારી નવી બાઇક રાઇડ સૌરાષ્ટ્ર કોસ્ટલ ટૂર. તો રાઈડનું પહેલું સ્ટોપ કર્યું છે બગોદરા પાસે છીએ અને હવે અહીંથી દ્વારકા જઈ રહ્યા છીએ. સાંજ સુધીમાં દ્વારકા પહોંચવાની ઈચ્છા છે અને જો સમય મળે તો ક્યાંક આપણને કોઈ એક બીચ મળે, રસ્તામાં 2-3 બીચ આવે છે તો પ્રયત્ન કરીએ. સૌરાષ્ટ્રની જે આપણો દરિયાકાંઠો છે એ આપણે કવર કરવાની ઈચ્છા છે. એટલે અહીંથી દ્વારકાથી પોરબંદર, સોમનાથ, દીવ બાજુ થઈ ભાવનગર થઈ અને અમદાવાદ રિટર્ન જઈશું. આ આપણું ટાર્ગેટ છે. મારી સાથે જોડાયેલા રહો, ખૂબ જ મજા આવવાની છે આ ટૂરમાં. દોસ્તો, અમે છેલ્લી બાઇક રાઇડ ઓગસ્ટ મહિનામાં કરી હતી અને એ પછી કેટલીક એક ઘટનાઓ એવી બની જેની વાત હું આ ટૂર દરમિયાન આપની સાથે કરીશ કે જેના કારણે અમે ટૂરમાં નહોતા નીકળી શક્યા. પણ આ બધા જ પડકારોમાંથી બહાર આવી અને અમે આ એક નવી શરૂઆત કરી છે અને એમાં સૌપ્રથમ સ્થાન અમે પસંદ કર્યું છે આપણું ગુજરાત. અને ગુજરાતનો આ આખો દરિયા કિનારો અમારે આ ટૂરમાં કવર કરવાની ઈચ્છા છે. તમે અમારી સાથે જોડાયેલા રહેજો અને અમારા વિડીયોને લાઈક, શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. આમ તો આ રૂટ ઉપર અમારી પહેલી રાઈડ નથી. અમે એકચ્યુઅલી 2019માં અમદાવાદથી દ્વારકા ઓખાની ટૂર કરી હતી, પણ એ એક્ટિવા ઉપર કરી હતી અને એ સમયે આ રોડ ઉપર અમે નીકળ્યા હતા. જોકે એ સમયે આ હાઈવેનું રિપેરિંગ ચાલતું હતું એટલે બહુ જ બધા ડાયવર્ઝન્સ અમને નડ્યા હતા. અને અત્યારે જે તમને સરસ મજાનો રસ્તો દેખાય છે એ અંતરાયરૂપ રસ્તો હતો, કારણ કે આ હાઈવેમાં ઘણી બધી જગ્યાએ ઓવરબ્રિજનું કામ ચાલતું હતું જે કદાચ અત્યારે બની ચૂક્યા છે અને આપણે એમાંના કેટલાક ઓવરબ્રિજમાંથી પસાર પણ થઈશું. તો આ એ ટૂર અમારી લગભગ 6-7 વર્ષ પછી અમે આ રસ્તા ઉપર ફરીથી એકવાર નીકળ્યા છીએ. આમ તો દ્વારકા જવા માટે બીજો એક રૂટ પણ છે જેમાં આપણે હળવદ, ધાંગધ્રા, મોરબી થઈ અને રાજકોટ થઈને આપણે દ્વારકા તરફ જઈ શકીએ. એ રસ્તો આમ તો સમય ઓછો લે એવું બતાવતું હતું, પણ અમે આ રસ્તો પસંદ કર્યો કારણ કે આ નેશનલ હાઈવે છે અને અહીંયા અમે ઝડપથી દ્વારકા પહોંચી જઈશું એવી અમને આશા હતી. એટલા માટે અમે આ રસ્તે નીકળ્યા અને ઘણા બધા વર્ષો પહેલાં અમે આ રસ્તેથી ગયા હતા એટલે એ બાને ચેક પણ થઈ જાય કે હવે આ રસ્તો કેવો છે. એ સમયે તો બહુ જ ડાયવર્ઝનવાળો રસ્તો હતો. શું હવે આ રસ્તો એ સ્પીડથી આપણને પસાર કરી શકે છે એ જાણવા માટે અમે આ રસ્તે નીકળવાનું પસંદ કર્યું. તો આ રસ્તે આપણે ચોટીલા, રાજકોટ, જામનગર, જામખંભાળિયા થઈ અને આપણે દ્વારકા પહોંચવાના છીએ. દોસ્તો, નાનપણમાં એવા ઘણા બધા વાક્યો આપણને વડીલો દ્વારા કે પૂછવામાં આવતા હતા કે એવું કયું વાક્ય છે કે જે આગળથી અને પાછળથી એક સરખું વાક્ય છે. તો એ વાક્ય બોલતી વખતે આપણને આ ગામનું નામ 100% આવતું હતું. જે ગામ ઉપર અત્યારે આપણે થોડી વારમાં પસાર થઈશું એ વાક્ય છે લીમડી ગામે ગાડી મળી. બંને બાજુથી બોલો તો સેમ વાક્ય બોલાય છે. જ્યારે હું લીમડીથી પસાર થઉં ત્યારે આ વાક્ય મને ચોક્કસ યાદ આવે છે. તો આ આપણે પસાર થઈ રહ્યા છે લીમડીમાંથી. લીમડી પછી આપ સૌ જાણો છો કે આ દર્શન રેસ્ટોરન્ટ આવતી હોય છે અને અહીંયા ઘણા બધા લોકો ઊભા રહેતા હોય છે. આપણે પણ એવું વિચાર્યું કે આપણે આ દર્શન જઈએ. બસો અને ટ્રાફિકની એવું ખાસ છે કે બહુ વાર લાગે છે. સામાન લઈને કોણ જાય? જા ભાઈ, હે તો નહીં ઊભું રહ્યું. શું કહેવું? કારણ કે આમ મૂકવાનું ને અહીંયા આમ જવાનું ચાલતા આપણો સામાન મૂકીને ગયા
બીજું આવશે, આગળ તો છે જ. કેવું થઈ ગયું હતું. તો દોસ્તો, આ અમારો સાથીદાર છે જે અમને આ આખી કોસ્ટલ રાઈડ કરાવશે. હોપફુલી કોઈ સમસ્યા નહીં નડે અને આખી કોસ્ટલ ટૂર આપણે આરામપૂર્વક કરી શકીશું એવી વિશ છે. દર્શન બાજુ વળ્યા હતા પણ ત્યાં બહુ જ ભીડ હતી એટલે એમ કહ્યું કાંઈ નથી પૂર્યું. ત્યાંથી થોડે આગળ અમે આવ્યા લગભગ 10 કિલોમીટર સાયલા તરફ. તો આ મારુતિ નંદન મતલબ રેસ્ટોરન્ટ છે અને અહીંયા બીજા બધા સ્ટોલ્સ પણ છે. તો અહીંયા થોડો નાસ્તો કર્યો. હવે અમે આગળ વધીએ છીએ રાજકોટ. ડિસેમ્બર મહિનો ચાલે છે પણ એટલી બધી ગરમી લાગી રહી છે રસ્તા ઉપર કે જાણે ઉનાળામાં નીકળ્યા હોય ને એવું લાગે. સખત ગરમી છે. એકચ્યુઅલી અત્યારે તો ઠંડી હોવી જોઈએ અને અમે પણ ઠંડીનો સામના કરવાનો સામાન લઈને નીકળ્યા છીએ પણ લાગતું નથી કે કામમાં. તો દોસ્તો, મેં તમને જે હમણાં વાત કરી એ મુજબ આ બધા જ જે અત્યારે જે ઓવરબ્રિજ ઉપર આપણે ચાલી રહ્યા છીએ એ અમે આજથી 6 વર્ષ પહેલાં આવ્યા ત્યારે આ બધા ઓવરબ્રિજ બનતા હતા અને એટલા માટે અમને બહુ જ વાર લાગી હતી આ રસ્તા ઉપર. પણ અત્યારે સડસડાટ પસાર થવાય છે. તો આ આવી ગયું ભગતનું ગામ. માન્યતા એવી છે કે સાયલા ગામનું નામ ના લેવાય, એની જગ્યાએ ભગતનું કામ કરવું પડે, નહીંતર તમારે ભૂખ્યા રહેવાનું. જોકે આમ પણ આપણે આજે જમવાનું સાંજે જ વિચાર્યું છે એટલે અત્યારે આ સાયલા ગામનું નામ બોલવામાં કોઈ વાંધો નથી. તો આપણે ચામુંડા માતાનું દેવસ્થાન મનાતા ચોટીલા પાસે પહોંચી રહ્યા છીએ. દૂર તમને ડાબા હાથે દેખાય ને જે પર્વત જેવું દેખાય છે એ ચોટીલા છે. ચોટીલા લોકો માનતા રાખતા હોય છે અને અહીંયા પદયાત્રા પણ કરતા હોય છે. આપણને ઘણા બધા પદયાત્રીઓ રસ્તામાં મળ્યા. એ બધા અહીંયા ચોટીલા ચામુંડામાના દર્શન કરવા આવી રહ્યા છે. અમારી પાસે સમય ઓછો છે, નહીંતર અમે ચોક્કસ અહીંયા દર્શન કરવા જાત. આ છે ચોટીલાનો જે પાર્કિંગ છે એ છે. અહીંયા પેલું લાલા રઘુવંશી ને બધી હોટલો છે જ્યાં તમને ફિક્સ જમવાનું, કાઠિયાવાડી જમવાનું તમને બહુ સરસ મળે છે. આ એ દરવાજામાં જો તમને કદાચ ચોટીલા દેખાય. આમ તો ચોટીલા જે ટેકરી છે એ કોઈ પર્વતમાળાનો ભાગ નથી પણ આપણે એને એક્સટેન્ડેડ અરાવલી કહી શકીએ. તમે જાણો છો કે અત્યારે અરાવલી જે પર્વતમાળા છે એના વિવાદો બધા બહુ જ આપણી સામે આવ્યા છે કે એમાં ગેરકાયદેસર માઇનિંગ ને જે ગેરકાયદેસર જે ખનનનું કામ થઈ રહ્યું છે એના વિરુદ્ધ લોકોએ એક આખી ઝુંબેશ ઉપાડી છે અને સુપ્રીમ કોર્ટે જે વિચાર્યા વગરનું જે એમને ડિસિઝન આપ્યું છે એની સામે પણ આખા દેશમાં અત્યારે વિરોધ ચાલી રહ્યા છે. ઘણા વખતે અમે મહારાષ્ટ્ર પછી હવે નવી શરૂઆત કરવાની હતી એટલે એમ થયું કે ગુજરાતથી જ શરૂઆત કરીએ. તો આપણે રાજકોટ પહોંચી ગયા છીએ. રાજકોટ માટે એક એવું વાક્ય છે જે ખરેખર યથાર્થ છે કે રાજકોટ એ રંગીલું શહેર છે. ખરેખર દોસ્તો, રાજકોટ એ સૌરાષ્ટ્રનું મહાનગર કહી શકાય અને ખૂબ જ સુંદર શહેર છે. મારું બાળપણ આ જ શહેરમાં વીત્યું છે. જોકે કેટલાક વર્ષો પણ એ સુંદર અનુભવો આ શહેરમાં મને રહ્યા છે. હવે આપણે જામનગર તરફ આગળ વધી રહ્યા છીએ. જોકે જામનગરની વચ્ચેથી પસાર નથી થવાનું. જામનગરનો આ બાયપાસ રોડ છે પણ હવે જામનગરનો વિકાસ એટલો બધો થઈ ગયો છે કે આ બાયપાસ રોડ સુધી જામનગર એનાથી પણ આગળ વિસ્તરી ગયું છે. એટલે આપણને જામનગરના દર્શન તો 100% થશે. જામનગર પણ સુંદર શહેર છે. એને મંદિરોનું શહેર કહેવામાં આવે છે. ખાસ કરીને છોટે કાશી તરીકે ઓળખાય છે.
હવે આપણે થોડી વાર એમ લાગે છે કે ક્યાંક ઊભા રહી અને બ્રેક કરીએ, કારણ કે થોડો થાક લાગ્યો છે અને તાપ પણ બહુ જ લાગી રહ્યો છે. એ સારી જગ્યા જોઈ અને આપણે ત્યાં ઊભી રાખીએ. અહીંયા એક આ મઢુલી રેસ્ટોરન્ટ છે, આપણે ત્યાં જઈએ તો બહુ ચા પાણીની વ્યવસ્થા થઈ જશે. જામનગર બાયપાસ પર ઊભા છીએ. હવે જઈએ દ્વારકા. અહીંયા પાછળ જે દેખાય કેટલી ઉપર ચા પીધી. સૌરાષ્ટ્ર છે તેમ છતાં પણ એટલી મીઠી ચા નથી. 2019માં જ્યારે અમે દ્વારકા ગયા હતા ત્યારે અમે રાત્રે દ્વારકા નહોતા પહોંચી શક્યા અને અમારે જામખંભાળિયા એક જૈન દેરાસરમાં રોકાવું પડ્યું અને ત્યાં અમને રોકાવાની વ્યવસ્થા આપી હતી. ભલે અમે જૈન નહોતા તેમ છતાં પણ અમને વ્યવસ્થા ત્યાં આપી હતી. ત્યાં જોઈ લો, અદ્ભુત દ્રશ્ય. આખું આકાશ જાણે ઓરેન્જ રંગનું થઈ ગયું છે, એકદમ કેસરી આકાશ થઈ ગયું છે અને એમાં આપણે સુરત દાદા તરફ જઈ રહ્યા છીએ. આખો એવો આભાસ ઊભો થાય છે. ખરેખર સાહેબ, આ સમયે ડ્રાઈવ કરવાની એટલી બધી મજા આવે, અદ્ભુત. આ જુઓ, પવન ચક્કીઓ અને પાછળ સૂર્યદાદા અને આખો રોડ જાણે કેસરી કલરનો થઈ ગયો ને એવું લાગે છે. ને આ આપણે સીધા જઈ રહ્યા છે અને સામે જ સૂર્યદાદા આપણને દર્શન દઈ રહ્યા છે, જે હવે થોડી વારમાં અસ્ત થવાના છે. એમની આખી જે સૃષ્ટિ છે, જે અજવાળાની એમની સૃષ્ટિ છે, એ હવે ધીમે ધીમે રાખોડી કલર થઈ અને અંધારામાં પરિવર્તિત થશે. તો આ રસ્તો છે આપણે એક આ જે ઉપર જે બ્રિજ છે એ આપણને પોરબંદર તરફનો NH51 છે ને આપણે જમણી બાજુ વળવાનું છે દ્વારકા માટે. પરમ દિવસે જ્યારે આપણે જઈશું ત્યારે આપણે સીધા એ રસ્તા ઉપર આગળ નીકળીશું. આ જો મેં તમને કીધું એમ ઉપર પક્ષીઓ જઈ રહ્યા છે અને સુરત દાદા પણ અસ્ત થઈ રહ્યા છે. રાજકોટની કોઈ હોટલમાં આપણે બુકિંગ કર્યું નથી, કારણ કે ભાવ જોઈને અમે ભડકી જ ગયા હતા રીતસર. આખા ભારતમાં જો સૌથી મોંઘી જગ્યા હોય ને તો દ્વારકા છે. એવા એટલા મોટા ભાવ જોઈ, હોટલોના એટલા મોટા ભાવ જોયા, એટલે હવે જોયું કે ત્યાં જઈને આપણે જઈએ તો કદાચ આપણને ફેર પડે. આ જુઓ, જે હમણાં કેસરી દેખાતું હતું એ આકાશ હવે રાખોડી થઈ ગયું છે અને હવે એ અંધારામાં પરિવર્તશે. એ પૂછ્યું તો છે, હવે જોઈએ. હે કઈ ક્યાંથી જવાનું એન્ટ્રી? ના ના, કંઈ ખોટું નથી, જોઈએ. તને શું લાગે છે? જોઈએ. ના, બહાર થોડી મૂકવાનું, એ તો રેસ્ટોરન્ટ હોય. હોટલ અંદર. તો ગોવર્ધન ગ્રીનમાં આપણે રૂમ લીધો. ખાસો સ્પેશિયસ રૂમ છે. તમે જુઓ, ભાવમાં કંઈ બહુ મોટો ફરક નથી, પણ હવે પૈસા જ ખર્ચવા હોય તો સારી હોટલમાં કેમ ના ખર્ચ છે, એ હિસાબે અમે અહીંયા એન્ટ્રી લઈ લીધી છે. દ્વારકાથી લગભગ 10 કિલોમીટર પહેલાં ગોવર્ધન ગ્રીન કરીને હોટલ છે,
ત્યાં અમે રોકાયા છીએ. પણ એક વાત કહેવી પડે કે ગુજરાતમાં બધું મોંઘું બહુ છે. તમને ખબર છે, આપણે આખા દેશમાં હું ફરું છું અને જુદા જુદા વિસ્તારમાં દક્ષિણ ભારતમાં, ઉત્તર ભારતમાં જુદી જુદી જગ્યાએ ફર્યા છે. પણ કમ્પેરેટિવ કહેવું પડે કે અહીંયા ગુજરાતમાં થોડા રેટ્સ વધારે છે. પણ મેં જોયું દ્વારકામાં અમારું તો બુકિંગ નહીં કરવાનો નિયમ છે, એટલે બુકિંગ કર્યા વગર નીકળ્યા. 8 ફોન નંબર હતા મારી પાસે, એમાંના મોટા ભાગે તો ફોન ઉપાડ્યા નહીં. 1-2 જણાએ ફોન ઉપાડીને એવું કીધું કે ભાઈ ટોટલ સોલ્ડ આઉટ છે, પેક છે. અને રેટ પણ ત્યાં ઊંચા હતા. સામાન્ય હોટલના 3000 રૂપિયા જેવો રેટ હતા. તો પછી અમને એવું થયું કે જો પૈસા જ વધારે ખર્ચવા છે તો સારી જગ્યાએ કેમ ના રહીએ. એટલે અહીંયા ગોવર્ધન ગ્રીન આ સારી જગ્યા છે. રૂમ સ્પેશિયસ છે અને આરામ મળે એવો છે. આટલી લાંબી રાઈડ કર્યા પછી થાક તો લાગે, અને એના માટે જો સારી જગ્યા હોય તો રિલેક્સ રહેવાય. તો તમે જાણો છો કે આ અમારી કોસ્ટલ ટૂર છે. નામ એનું કોસ્ટલ આપ્યું છે, પણ આમાં આપણે દરિયા કિનારે આપણે જઈશું. કોસ્ટલ વિસ્તારમાં 100% 1 કે 2 જેટલા પણ આપણને રસ્તામાં અનુકૂળ આવે બધા બીચમાં આપણે ફરીશું. પણ સાથે સાથે આ એક સ્પિરિચ્યુઅલ ટૂર પણ આપણે એને કહી શકીએ. કારણ કે કાલે અમે સવારે દ્વારકા દર્શન કરીશું અને પછી કાલનો દિવસ દ્વારકા દર્શન કરી પછી ઓખા જઈશું. શક્ય હશે તો બેટ દ્વારકા પણ દર્શન કરીશું અને ત્યાંથી પાછા આપણે અહીંયા આવીશું. અને પરમ દિવસે સવારે અહીંથી પોરબંદર થઈ અને સોમનાથ જવા નીકળીશું. આ છે અમારો પ્લાન. ગુડ મોર્નિંગ. સો ડે 1 અમે અમદાવાદથી દ્વારકા પહોંચ્યા અને આજે છે ડે 2. અત્યારે દ્વારકાધીશ મંદિરના દર્શન કરવા જઈએ છીએ. અહીંયા અમે ગઈકાલે વાત કરી એ મુજબ અમે ગોવર્ધન ગ્રીનમાં અમે રોકાયા છીએ. ત્યાંથી 10 કિલોમીટર છે દ્વારકા. તો દ્વારકાધીશ મંદિર આપણે પહોંચી ગયા છીએ. દૂર દેખાય એક દ્વારકાનો નાથ દ્વારકાધીશ મંદિર છે. તો દ્વારકાધીશ મંદિરના દર્શન કર્યા, ગોમતીના દર્શન કર્યા અને હવે જે સંગમ સ્થાન છે ગોમતી અને દરિયાનું, અરબ સાગરનું, એ આ છે. આ એ સ્થાન છે. દોસ્તો, આ સામે દેખાય સુદામા સેતુ છે, જે અત્યારે ટુરિસ્ટ માટે બંધ કર્યો છે. એટલે નહીંતર આપણે એ સેતુ થઈ અને સામેની જગ્યાએ આપણે જઈ શક્યા. અને ત્યાં પણ એક મંદિર છે, ભગવાન રામના નામનો પથ્થર છે, એના પણ આપણે દર્શન કરી શકીએ. પક્ષીઓને લોકો ચણ નાખે છે અને પક્ષીઓ પણ એની મસ્તી નાખે છે. આ માસૂમ પક્ષીઓ પણ તમને આ જગ્યાએ ખૂબ જ જોવા મળે છે. જાણે એ પણ ભગવાનના દર્શન કરીને અહીં બેઠા છે. તો આપણે પાછા ફરી રહ્યા છીએ. દ્વારકાની તંગ ગલીઓ છે ને એમાં મંદિર છે, નાની નાની જગ્યા હોય. તો આ મહાપ્રભુજીની હવેલી છે દ્વારકા ખાતે. મહાપ્રભુજી દ્વારકા આવ્યા ત્યારે એમણે અહીંયા બેઠક કરી હતી અને આજે પણ આ બેઠક ભક્તિભાવપૂર્વક પૂજાય છે.
જોકે અત્યારે સમય નથી એટલે આપણે દર્શન નહીં કરી શકીએ. તો આપણે પહોંચ્યા છીએ શિવરાજપુર. શિવરાજપુર બીચ વિશે બહુ સાંભળ્યું હતું અને આજે અમે એની મુલાકાત લઈ રહ્યા છીએ. એક્સાઇટેડ છીએ કારણ કે આ બીચ વિશે ઘણું બધું સાંભળ્યું છે. તો આ છે શિવરાજપુર બીચ. પાણી સરસ ચોખ્ખું લાગે છે. આ છેક સુધી ફેલાયેલો છે શિવરાજપુર, ત્યાં સુધી સરસ બીચ છે. સેન્ડ પણ એકદમ વ્હાઇટ સેન્ડ છે અને જે દરિયો છે એ 2 કલરવાળો દરિયો છે. ફર્સ્ટ લેયર છે એ ગ્રીન છે, સેકન્ડ લેયર છે એ બ્લુ છે. તો જોઈ લો. તો આ બીચ પાસે એક ઊંચી જગ્યા છે જ્યાંથી આ આખા બીચને તમે જોઈ શકો છો. ખરેખર ખૂબ જ સુંદર બીચ છે, અદ્ભુત. અને આને નરી આંખે જોયો હોય તો ખરેખર ખૂબ સુંદર લાગે. કલ્પના નહોતી કે શિવરાજપુર બીચ આટલો બ્યુટીફુલ હશે. ઇનફેક્ટ મને તો એવું હતું કે ગુજરાતમાં એક પણ બીચ ચોખ્ખા નથી, પણ આ બીચ જોઈને સાહેબ એટલું તો કહેવું પડે કે ના, ખરેખર શિવરાજપુર બીચ એ ગુજરાતના બ્યુટીફુલ બીચમાંનો એક છે. આપણે આ ટૂરમાં આવા ઘણા બધા બીચની મુલાકાત લેવાના છે. એકદમ વ્હાઇટ સેન્ડ છે, જો મસ્ત છે. જો થોડો મડી છે પણ વ્હાઇટ સેન્ડ છે એટલે આ છે શિવરાજપુર. સુંદર છે. મને તો આનો ફર્સ્ટ ટાઈમ જ આવ્યા પણ ખરેખર સુંદર છે. પાણીનો કલર ટચ કરી ગયો. શિવરાજપુર આપણી આ કોસ્ટલ ટૂરનો સૌ પ્રથમ બીચ. હવે અહીંથી આપણે બેટ દ્વારકા જઈશું. ત્યાં મકરધ્વજ હનુમાનજીનું મંદિર છે, ત્યાં જઈશું. ગુજરાતનો આ 1600 કિલોમીટરનો દરિયા કિનારો છે, એમાંનો મોટો ભાગ સૌરાષ્ટ્રમાં છે. અને સૌરાષ્ટ્રમાં કયા કયા બીચીસ છે કે જે દરિયા કિનારા છે કે જે મતલબ પ્રવાસીઓને આકર્ષી શકે. ખાસ કરીને ગુજરાતીઓ ગોવા દોડી જતા હોય છે કે બીજી ઘણી બધી જગ્યાએ જતા રહેતા હોય છે. ગુજરાતમાં જ શું છે એ આ ટૂરમાં આપણને ખબર પડશે. સાચું કહેજો, બીચ તમને કેવો લાગ્યો તમારી કોમેન્ટમાં જણાવજો. મને તો આ બહુ સુંદર બીચ લાગ્યો. ગુજરાતની કોસ્ટલ રાઇડની શરૂઆત તો બહુ સરસ થઈ છે. હવે જોઈએ આગળ આપણે શું શું જોઈએ છીએ. તો દોસ્તો, આપણે ઓખા પહોંચી ગયા છીએ અને હવે બેટ દ્વારકા તરફ આગળ વધી રહ્યા છીએ. એકચ્યુઅલી બેટ દ્વારકા એક ટાપુ છે જે કચ્છના અખાતમાં આવેલો છે. અત્યાર સુધી ત્યાં તમારે હોડી મારફતે ઓખાથી બેટ દ્વારકા જવાતું, પરંતુ 2017માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અહીંયા સુદર્શન સેતુનું શિલાન્યાસ કર્યો અને વર્ષ 2024માં આ સુદર્શન સેતુ બનીને તૈયાર થઈ ગયું. આપણે લાસ્ટ ટાઈમ આવ્યા હતા ત્યારે આપણે બેટ દ્વારકા નહોતા ગયા કારણ કે શિપ મારફતે જવાનું. જો આ જે હોડીઓ દેખાય ને એ હોડી મારફતે આપણે આ દરિયાને ક્રોસ કરી અને બેટ દ્વારકા જવાનું થતું. પણ આ વખતે પહેલીવાર આપણે
સુદર્શન સેતુનો ઉપયોગ કરીશું. તો આ છે સુદર્શન સેતુ, જે બેટ દ્વારકાને મેં તમને કીધું એમ ઓખાને જોડતો પુલ છે. આ જે પુલ છે એ 2320 મીટર લાંબો પુલ છે, જેનું ઉદ્ઘાટન 25 ફેબ્રુઆરી 2024ના રોજ શ્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું. સદીઓથી દરિયામાર્ગથી જોડાયેલો આ વિસ્તાર પહેલીવાર પુલથી જોડાયો છે, અને આ પુલ ઉપર ચડાવવું એક જોય છે. બહુ અદ્ભુત પુલ બનાવ્યો છે. બેટ દ્વારકા મંદિર તો બંધ હતું. બેટ દ્વારકા મંદિરના દર્શન 3:30 વાગે ખુલવાના છે. થોડો ચેન્જ કરીને હવે આપણે મકરધ્વજ હનુમાનજીનું મંદિર છે, ત્યાં નજીકમાં બીચ પણ છે, એટલે એ પણ અમે કદાચ આપણને જઈ શકીએ તો જોવા મળશે. તો આપણે જઈ રહ્યા છીએ બેટ દ્વારકામાં આવેલ મકરધ્વજ હનુમાનજી મંદિર તરફ. દોસ્તો, પૌરાણિક કથાઓ અનુસાર રામાયણ યુદ્ધ દરમિયાન હનુમાનજીનો સામનો મકરધ્વજ સાથે થયો, જે મકરધ્વજનો જન્મ હનુમાનજીના પરસેવાના ટીપામાંથી થયો. આ જે મંદિર છે એ આ પિતા પુત્રના જોડાણની યાદ અપાવે છે. આમ તો આ મંદિરને હનુમાન દાંડી મંદિર કહેવાય છે, જે ભક્તોને ખૂબ જ આકર્ષે છે, કારણ કે ભારતમાં મકરધ્વજ અને હનુમાનજીના ખૂબ ઓછા મંદિરો છે. આ એમાંનું એક મંદિર છે, જે હનુમાનજીને આપણે બાલ બ્રહ્મચારી ગણીએ છીએ, પરંતુ એમના પરસેવાના ટીપામાંથી મકરધ્વજનો જન્મ થયો હતો. અને આ મંદિર એ પિતા પુત્રના જે સંબંધની વાત છે, જે જોડાણની વાત છે, એ આપણને આ મંદિરમાં જોવા મળે છે. ભારતમાં આવા ખૂબ જ ઓછા મંદિર છે, મેં તમને અગાઉ કીધું એમ. અને અહીંયા બેટ દ્વારકામાં જે પણ આવે રણછોડરાયજીના મંદિરમાં, એ તમામ લોકો અહીંયા મકરધ્વજ અને હનુમાનજીના દર્શન કરવા અચૂક આવે છે. તો આ એ મંદિર છે, મકરધ્વજ હનુમાનજીનું મંદિર. અહીંયા યાત્રાળુઓને નિઃશુલ્ક ભોજન પીરસવામાં આવે છે. તો આ ડાબી બાજુ જે છે એ મકરધ્વજજી છે, અને જમણી બાજુ હનુમાન દાદા છે. પિતા પુત્રનું આ એક અદ્ભુત તમને આ દ્રશ્ય કોઈ મંદિરમાં જોવા મળે તો બહુ ઓછા મંદિરો છે. તો દ્વારકામાં જે આપણે રામશિલા જોવા માંગતા હતા અને એ આપણને જોવા નથી મળી, પણ એ આ મંદિરમાં જોવા મળે છે. તમે જુઓ કઈ રીતે આ પથ્થર પાણીમાં તરી રહ્યો છે. આવા જ પથ્થરોની મદદથી રામ સેતુ બન્યો હતો અને લંકા ઉપર ભગવાન શ્રી રામ ચડાઈ ગઈ. આ આપણે બેટ દ્વારકાથી પાછા આવી ગયા છીએ, અને આ મારે આ પુલને દૂરથી કેવો દેખાય છે જોવો તો. એટલે આ એક જગ્યાએ આપણે ઊભા છીએ ઓખામાં, અને આ પુલ ખૂબ જ સુંદર લાગી રહ્યો છે. તો આપણી પાસે સમય હતો એટલે ઓખાથી આપણે આ ઓખામઢી બીચ આવ્યા છીએ. દ્વારકા પાસે ઓખામઢી બીચ પાસે આ કાચબા ઉછેર કેન્દ્ર છે, પણ આટલું મોટું કેન્દ્ર છે અને 4 જ કાચબા છે. એ તમે જોયું આ ફોટામાં. પણ એનીવે, હવે આપણે આ બીચ ઉપર જઈએ છીએ. આમ બહાર થઈને ફરીને જવાનું છે. જઈએ આપણે. હુંડર યાદ આવી ગયું. હુંડર એ લેહમાં આવેલી જગ્યા છે. ત્યાં પણ આવી રીતે રેતીના કિલ્લાઓ છે, એટલે મને આ જગ્યાએ ચાલતી વખતે હુંડર યાદ આવ્યું. સાંજનો સમય છે અને આપણે આવી ગયા છે બીચ ઉપર. 100% અહીંયા આપણને સનસેટ થતો જોવા મળશે. આપણે એનો આનંદ લઈશું આ જગ્યા. તો આ છે ઓખામઢી બીચ. તમે જુઓ, બહુ મસ્ત છે. દ્વારકાથી પોરબંદરના રસ્તા ઉપર ઓખામઢી ગામ છે. ત્યાં આ બેચટેલ બીચ છે. આમ તો એનો ઓખામઢી બીચ તરીકે જાણીતો છે, પણ બહુ જ સુંદર છે. અને બીચ ઉપર કોઈ જ નથી. તમે જુઓ, આખો બીચ એવો છે કે આ જેમ બીચ કહેવાય. એમ જે લોકોને લોકો બહુ પસંદ ના હોય બીચ ઉપર, અને શાંતિથી બેસવું હોય અને દરિયાની આ સૃષ્ટિ જોવી હોય, એના માટેનો આ બેસ્ટ બીચ છે.
કોઈ ટુરિસ્ટ અત્યારે દેખાતા નથી, અને એ સિવાય કોઈ રડ્યા ખડ્યા 1-2 ટુરિસ્ટ છે. જે આ દેખાય છે એ પેલું કાચબા ઉછેર કેન્દ્ર છે, જ્યાં આપણે જોયું કે ત્યાં 4 કાચબા છે. એ આ કેન્દ્ર છે. કેન્દ્રની એક્ઝેક્ટ બાજુમાં આ બીચ છે. સૂર્યાસ્ત સમયે કોઈ પણ બીચ ખૂબ જ સુંદર લાગતા હોય છે. એમાં ખાસ કરીને અત્યારે તમે જુઓ તો જાણે સોનાની રેતી હોય એવું લાગે છે. સૂર્યપ્રકાશનો કમાલ છે. દોસ્તો, ગઈકાલે આપણે રસ્તામાં સનસેટ થતો જોયો હતો, પણ અત્યારે આ ઓખામઢી બીચ ખાતે આપણે સનસેટ થતો જોઈશું. ખૂબ જ સુંદર દ્રશ્ય લાગે. તમે જુઓ, સુરત દાદાએ આખું સોનેરી કરી નાખ્યું છે. ખૂબ જ સુંદર દ્રશ્ય, જાણે કોઈ પોસ્ટર જેવું દ્રશ્ય હોય ને એવું લાગે છે. આ પ્રકારની સંધ્યાના દર્શન ભાગ્યે જ કોઈ સફરમાં થાય છે, અને આ સફરમાં આ સુંદર સનસેટ આપણને બીજી વાર જોવા મળે છે. કેમ છો મિત્રો? તમને તો ખબર જ છે કે અમે આ ગુજરાતની કોસ્ટલ ટૂર કરવા માટે નીકળ્યા છે. એનો મનમાં વિચાર તો ઘણા વખતથી હતો, પણ વચ્ચે આ તમને ખબર છે કે કેન્સર થયું ને ટ્રીટમેન્ટ ચાલી, સર્જરી થઈ બોમ્બે, અને એના પછી કિમોથેરાપી રેડિયોથેરાપી થઈ, અને એ પછી એટલા બધા કંટાળી ગયા હતા ને કે કંઈક રિલેક્સેશનની જરૂર હતી જ. અને જો તો રિલેક્સેશન તો જોઈતું હતું, પણ એના માટે કોઈ દૂર જગ્યાએ જઈ શકાય નહીં. એટલે એમ થયું કે કોઈ એવી જગ્યાએ જે આપણી નજીક હોય, જેથી આપણે બહુ સ્ટ્રેન ના પડે. અને એટલા માટે અમે ગુજરાતનો કોસ્ટલ વિસ્તાર દરિયો રિલેક્સ કર્યો હોય છે. દરિયાનો સૂર્યોદય જોવો કે એની સંધ્યા જોવો, તમારું મન શાંત કરે, કશું જ બોલવાનું મન ન થાય, અને કશું જ કોઈને કહેવું ન પડે, અને અંદર ને અંદર મન શાંત થઈ જાય. એટલે એમ વિચાર્યું કે દરિયા કિનારે દરિયાની ટૂર કરીએ, આપણે ગુજરાતના બધા દરિયા જોઈ લઈએ. એટલે નીકળ્યા દ્વારકા. તો તમે જાણો છો, દ્વારકાનો નાથ દ્વારકાધીશ, એના દર્શનથી શરૂઆત કરી. બસ આમ બેસીને જોયા કરીએ, કલાકો સુધી આમ ને આમ જોયા કરીએ, બસ એવું જ લાગે છે. ખૂબ જ આનંદ પડી રહ્યો છે. ખરેખર આ કોસ્ટલ ટૂર અમે ના કરી હોત તો અમે ઘણું બધું મિસ કર્યું. જે દરિયાની લહેરો આવી રહી છે, પાછળ જે સૂર્ય આથમી રહ્યો છે, અદ્ભુત દ્રશ્ય. આ છે સૂર્યાસ્તનું હાઈ સ્પીડ દ્રશ્ય. આમાં આપણે સુરત દાદાનું ધીમે ધીમે ડૂબતા જોઈ રહ્યા છીએ. ધીમે ધીમે આકાશ રાખોડી રંગથી ભરાઈ રહ્યું છે, અને કેસરી રંગ આથમી રહ્યો છે. તો દોસ્તો, સૌરાષ્ટ્ર કોસ્ટલ ટૂરનો પહેલો ભાગ આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. અમે ઓખામઢીથી ફરી પાછા દ્વારકા ગોવર્ધન ગ્રીન રિસોર્ટમાં પાછા ફર્યા. અને હવે આવતીકાલે આપણે અહીંથી પોરબંદર થઈ માધવપુર બીચ જોઈશું, અને સોમનાથ આપણે રાત્રે રોકાણ સોમનાથ કરીશું. તો અમારી સાથે જોડાયેલા રહેજો. ભાગ પહેલામાં આપને કેવું લાગ્યું આપની કોમેન્ટ દ્વારા જણાવજો, અને અમારો ભાગ બીજો ચોક્કસ જોવાનો. ને જો આપે અમારી ચેનલ મીડ બાઇકર સબસ્ક્રાઈબ નથી કરી તો ચોક્કસ કરી લેજો. અને હા, અમારા વિડીયોને શેર, લાઈક, હાઈપ ચોક્કસ કરજો. આભાર.